વિરામ બાદ સ્વાગત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અમેરિકા પ્રવાસનો ત્રીજો દિવસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાન ફ્રાન્સિસ્કોનો પ્રવાસ પૂર્ણ કર્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ વોશિંગ્ટન ડીસી જવા માટે રવાના થયા. સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલની સાથે મુલાકાત કરી. કોન્સ્યુલેટ જનરલ ડોક્ટર કે શ્રીકર રેડ્ડીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને આવકાર્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત ડેલિગેશન સાથે મુલાકાત કરી. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મેહુલ દેસાઈ. મેહુલ, આજે મુખ્યમંત્રી જ્યાં અમેરિકાના પ્રવાસે છે ત્યારે ત્યાંથી વોશિંગ્ટન ડીસી જવા માટે રવાના થયા છે. શું અપડેટ? વસંત ઋતુથી વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 10 દિવસના અમેરિકા અને કેનેડાના પ્રવાસે છે. આજે તેઓ વોશિંગ્ટન ડીસી જવા માટે ડેલિગેશનની સાથે રવાના થયા હતા, પરંતુ વોશિંગ્ટન જતા પહેલા તેમને સાન ફ્રાન્સિસ્કોની અંદર એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. ખાસ જે કોન્સ્યુલેટ છે, ભારતીય કોન્સ્યુલેટ, તેમની તેમણે મુલાકાત લીધી હતી અને તે સ્થાનિક અધિકારીઓ છે તેમની સાથે ચર્ચા કરી હતી. વોશિંગ્ટન ડીસીમાં પણ તેમની તબક્કાવાર રાઉન્ડ ટેબલ બેઠક ગુજરાતી સમુદાય સાથેની જે બેઠક છે તે થવાની છે, પરંતુ તેમના પ્રવાસ, જે વોશિંગ્ટન ડીસીનો પ્રવાસ કરતા પહેલા તેમણે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટની સાથે ચર્ચા વિચારણા અને બેઠક કરી હતી. જી, માહિતી બદલ આભાર મેહુલ.